જિલ્લામાં વેરાવળના ડાભોર ફાટક પાસેથી એસઓજી પોલીસે ગાંજા સાથે બે શખ્સોને દબોચી લીધા છે। ત્યારે સમીર શાહ અને અશફાક નામના બે રિક્ષા ચાલકોને પોલીસે 4 કિલોગ્રામ જેટલા ગાંજા સાથે હાઈવે ઉપરથી દબોચ્યા હતા। ત્યારે બંને રિક્ષા ચાલકો ઓડિશાથી ગાંજો લાવ્યા હતા અને અબ્બાસ નામના રિક્ષા ચાલકને આ ગાંજો આપવાનો હતો। ત્યારે આ બંનેને ઓડિશાથી ગાંજો લાવવા માટે અબ્બાસ 5000 રૂપિયા પણ આપવાનો હતો। ત્યારે અબ્બાસ પણ ગાંજો મળ્યા બાદ તેને ડિસ્ટ્રીબ્યુટ કરવાનો હતો। તે પહેલા જ પોલીસે આ બંને રિક્ષા ચાલકોને પકડી લીધા છે। ત્યારે આશરે 38000ની કિંમતના ગાંજા સાથે કુલ 50000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। સર, શહેરમાં એક એનડીપીએસનો કેસ દાખલ થયો છે। શું આખી વિગત, કોણ આરોપીઓ, આખી ઘટના? ગીર સોમનાથ જિલ્લા એસઓજીના ઇન્ચાર્જ પીઆઈ શ્રી ગઢવી સાહેબ તથા એના સ્ટાફને મળેલ બાતમીના આધારે આજરોજ એમણે સોમનાથ બાયપાસ હાઈવે પરથી બે ઈસમોને રાઉન્ડ અપ કરવામાં આવેલ। એ ઈસમોની પૂછપરછ કરી અને એમની તપાસ ઝડપી કરતા એમની પાસેથી 4 જેટલા પેકેટ મળેલ। જે પેકેટની ચકાસણી કરતા તેમાં પ્રાથમિક દ્રષ્ટિએ ગાંજો હોવાનું ધ્યાને આવેલ છે। જે ગાંજો કુલ 3835 ગ્રામ જેટલો છે। અને આ જે બંને ઈસમો છે એમના નામ છે સમીર શાહ રમજાન શાહ સામદાર અને અશફાક કાલુભાઈ ગાજી। આ બંને ઈસમો પ્રભાસ પાટણ અને વેરાવળના છે, જે બંને રિક્ષા ડ્રાઇવિંગનું કામ કરે છે। આ બંને ઈસમો વિરુદ્ધમાં હાલ પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવે છે। સર, કઈ રીતે બાતમી આધારે ઝડપી કર્યા છે? ગાંજો ક્યાંથી લઈ આવ્યા હતા, ક્યાં સપ્લાય કરવાના હતો, આખું કેવી રીતે રેકેટ ચાલતું? આ જે બંને ઈસમો છે એ વેરાવળથી અમદાવાદ થઈ અને એ ઓરિસ્સા ગયેલ અને ત્યાં એમણે ત્યાંના એક સ્થાનિક વ્યક્તિનો સંપર્ક કરી, ચંદનભાઈ નામની વ્યક્તિનો સંપર્ક કરી એની પાસેથી આ ગાંજો મેળવી અને તેઓ અહીંયા પરત આવી અબ્બાસ સુલેમાન માંગરોલિયાને આપવાના હતા। આ અબ્બાસ જે છે આ બંને વ્યક્તિઓને એની ટ્રીપ પૂરતે 5-5000 રૂપિયાનું આપવાનું એણે નક્કી કરેલું અને આ ગાંજો પછી અબ્બાસ પોતાની રીતે ડિસ્ટ્રીબ્યુટ કરવાનો હતો। અબ્બાસ ક્યાંનો છે, શું ધંધો કરે? અબ્બાસ અહીંયા વેરાવળનો જ છે અને એ હાલ રિક્ષા ડ્રાઇવિંગનું કરે છે। સર, હાલ ઓડિશાથી ગાંજો લઈને વેરાવળ આવ્યો એવી એક પ્રાથમિક વિગત છે। કેટલા લોકો સામે ગુનો દાખલ થયો છે? હાલ આ જે બે ઈસમ છે પકડાયેલા સમીર અને અશફાક, આ બંને વિરુદ્ધમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવે છે અને તેમજ આ જે ગાંજો મંગાવનાર ઈસમ છે એની હાલ તપાસ ચાલુ છે, એને પકડવાનું બાકી છે। આ જે બંને ઈસમો છે એમના ઉપર આઈપીસીના જાહેરનામા ભંગના અને જુગાર ધારાના કેસો નોંધાયેલા છે। એ સિવાય બીજા કોઈ મોટા ગુના એમના વિરુદ્ધ નોંધાયેલા નથી।